વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં આજનો આપણો ટોપિક છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. તો કેવી રીતે જુદા જુદા જનીનો છે એ નિયંત્રિત થતા હોય છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ શા માટે આપણે સમજી રહ્યા છીએ? તો આપણે સામાન્યપણે એક ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે કે શા માટે આપણે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ સમજીએ છીએ. ધારો કે પ્રયોગશાળાની અંદર એક પેટ્રી ડીશની અંદર આપણે ઇકોલાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ કરવી છે. તો ઇકોલાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ કરવા માટે તમે માધ્યમમાં શું આપો છો ઇકોલાઈને ખોરાક તરીકે? તો ધારો કે આપણે લેક્ટોઝ શર્કરા આપીએ છીએ. તો લેક્ટોઝ શર્કરા જ્યાં સુધી માધ્યમમાં છે ત્યાં સુધી ઇકોલાઈ બેક્ટેરિયા છે વૃદ્ધિ પામશે. કારણ તો કે પોતાને એનર્જી મળશે, ઉર્જા મળશે લેક્ટોઝ શર્કરામાંથી. ઓકે, હવે એકાએક આપણે લેક્ટોઝ શર્કરા છે આપીએ છીએ ત્યારે શું થતું હોય છે? તો કે ઇકોલાઈની અંદર કેટલાક ઉત્સેચક ઉત્પન્ન થાય છે. આ ઉત્સેચકનું નામ છે બીટા ગેલેક્ટોસિડેઝ. આ બીટા ગેલેક્ટોસિડેઝ કામ શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, જળ વિભાજનનું કાર્ય કરે છે. કોનું જળ વિભાજન કરે છે? તો કે જે કાંઈ લેક્ટોઝ શર્કરા આપણે માધ્યમમાં ઉમેરેલી છે એ લેક્ટોઝનું જળ વિભાજન પ્રેરે છે. આ ઉત્સેચક છે ઇકોલાઈમાંથી ઉત્પન્ન થતો હોય છે. શેમાં રૂપાંતર કરે? તો કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. ઓકે, તો જળ વિભાજન દ્વારા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પ્રાપ્ત થાય છે અને આમાંથી જે કાંઈ ઇકોલાઈ છે પોતે ઉર્જા પ્રાપ્ત કરે છે. ઓકે, તો આવી રીતે બેક્ટેરિયા છે ઇકોલાઈ છે વૃદ્ધિ પામે છે. પરંતુ જો આપણે માધ્યમમાં પેટ્રી ડીશની અંદર લેક્ટોઝ શર્કરા ગેરહાજર હોય તો હવે શું થાય? ઓકે, તો હવે બેક્ટેરિયા છે વૃદ્ધિ પામશે નહીં. કારણ તો કે માધ્યમની અંદર લેક્ટોઝ શર્કરા નથી. લેક્ટોઝ શર્કરા નથી એટલે બીટા ગેલેક્ટોસિડેઝ છે ઉત્પન્ન નહીં થાય. બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પન્ન નહીં થાય એટલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું રૂપાંતર નહીં થાય, એટલે એને એનર્જી નહીં મળે. તો જ્યાં સુધી આપણે લેક્ટોઝ શર્કરા માધ્યમમાં દાખલ કરતા નથી ત્યાં સુધી પોતે પોતાના શરીરમાંથી ઉત્સેચકો નિર્માણ કરતા નથી, એટલે કે બીટા ગેલેક્ટોસિડેઝ બનતો નથી. તો માધ્યમમાં હાજરી કોની હોવી જરૂરી છે? તો માધ્યમની અંદર લેક્ટોઝ શર્કરાની હાજરી હોવી જરૂરી છે. તો હવે આપણે અભ્યાસ કરવો છે કે કેવી રીતે એ જનીનો છે નિયંત્રિત થતા હોય છે. તો એના માટે આપણે એક ઓપેરોન સમજવું પડે. તો ઓપેરોનની હાજરી કોણે દર્શાવી હતી? સૌપ્રથમ કોણે પ્રયોગ કર્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે લેક ઓપેરોન સમજવું પડે. હવે આ લેક ઓપેરોન છે શું? તો આપણે વાત કરીએ. ફ્રાન્કોઇસ જેકોબ નામ છે વૈજ્ઞાનિકનું, ફ્રાન્કોઇસ જેકોબ, અને જેકવે મોનાર્ડ નામના બે વૈજ્ઞાનિક થઈ ગયા. ઓકે, તો જેકોબ અને મોનાર્ડ નામના વૈજ્ઞાનિકે એક્સપેરિમેન્ટ કર્યો પ્રયોગશાળાની અંદર કે કેવી રીતે જનીનો અભિવ્યક્ત થતા હોય છે. તો એણે એક ઓપેરોનની સમજૂતી આપી. હવે ઓપેરોન છે શું ખરેખર? તો ઇકોલાઈ છે પોતે આદિકોષ કેન્દ્રીય કોષ. ઓકે, ચાલો, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પોલિસિસ્ટોનિક બંધારણ જોવા મળે, એટલે કે બંધારણીય જનીનો એક કરતાં વધારે હોય છે હાજર. તો હવે આપણે અહીંયા એક ડીએનએનો નાનો ઉપખંડ દોર્યો છે, તો જેની મદદથી આપણે સમજી શકીએ કે કયા કયા ભાગો આવેલા હશે. ચાલો, તો આ એક ઓપેરોન છે. ઓપેરોન કેવી રીતે બનતું હોય છે એની આપણે સમજણ પ્રાપ્ત કરીએ. તો ઓપેરોનની અંદર નિયામકી જનીન આઈ આવેલું હોય છે. નિયામકી જનીન આઈ. ચાલો, તો અહીંયા આપણે લખી નાખ્યું નિયામકી જનીન, જેને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. પ્રમોટર પી. પ્રમોટર એટલે શું? તો કે આરએનએ પોલિમરેઝ છે પ્રમોટર સાથે જોડાય અને એમઆરએનએ બનવાની શરૂઆત થાય. એમઆરએનએનું સંશ્લેષણ થાય તો પ્રોટીન અણુ બનશે. તો પ્રમોટર પી છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રમોટરની બાજુમાં ઓપરેટર અણુ આવેલો હોય છે. ઓકે, આ ઓપરેટર છે એના દ્વારા સંચાલન થતું હોય છે. આખો જનીન અભિવ્યક્ત થશે કે નહીં, જે કાંઈ પ્રોટીન સંશ્લેષણ છે થશે કે નહીં,
એનું આખું નિયંત્રણ છે ઓપરેટર સાઇટ ઉપરથી થતું હોય છે. ત્યારબાદ 3 બંધારણીય જનીનો આવેલા હોય છે, જુદા જુદા ઝેડ, વાય, એ. આ 3 બંધારણીય જનીનો જુદા જુદા ઉત્સેચકોનું નિયમન કરે છે, જે આપણે આગળ ઉપર જોઈશું. અને છેલ્લું છે સમાપન તબક્કો, સમાપન સ્થાન. ચાલો, આ બધા ઘટકો ભેગા મળી શું બનાવે છે? તો આપણે અહીંયા લખી શકીએ બંધારણીય જનીન, ઓકે, ઓપરેટર સ્થાન, પ્રમોટર, નિયામકી જનીન. આ બધા ઘટકો ભેગા મળી સંયુક્ત રીતે જે કાંઈ ઓપેરોન છે એનું નિર્માણ કરે છે. પાછો પ્રશ્ન એક થાય કે લેક એટલે શું? તો લેક એટલે લેક્ટોઝ. માધ્યમ તરીકે જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે લેક્ટોઝ શર્કરાનો ઉપયોગ કર્યો હતો. ઓકે, હવે ખરેખર આખું નિર્માણ કેવી રીતે થતું હોય છે એની વાત કરીએ તો અહીંયા નિયામકી જનીનોનો ફાળો શું છે? તો નિયામકી જનીન છે એ ખાસ કરીને એક નિગ્રાહક mRNA સંશ્લેષણ કરે છે. નિગ્રાહક mRNA. ઓકે, ચાલો, આ નિગ્રાહક mRNA છે એ કોનું નિર્માણ કરે? તો કે નિગ્રાહક પ્રોટીન અણુનું. ચાલો, આ પ્રોટીન છે એ શું કરે છે? તો કે આ પ્રોટીન છે ઓપરેટર સ્થાન સાથે જોડાય છે. ઓકે, અને આખા જનીનો અભિવ્યક્ત થાય છે, થવા દેતા નથી. તો ખરેખર નિગ્રાહક પ્રોટીનને આપણે અવરોધવા માટે શું કરવું પડે? તો કે જે કાંઈ નિગ્રાહક mRNA બને છે એને અટકાવવો પડે. તો એને અટકાવવા માટે શું કરવું પડે? તો કે માધ્યમની અંદર લેક્ટોઝ અથવા એલો લેક્ટોઝ શર્કરા પ્રેરક અણુ તરીકે દાખલ કરવી પડે. ઓકે, તો પ્રેરક અણુ છે આ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જશે. તો આપણે માધ્યમની અંદર શું દાખલ કર્યું? તો કે પ્રેરક અણુ. તો પ્રેરક અણુ તરીકે આપણે કોને દાખલ કરી શકીએ? લેક્ટોઝ અથવા એલો લેક્ટોઝ શર્કરાને દાખલ કરી શકીએ. આ દાખલ કરીએ એટલે નિગ્રાહક પ્રોટીન છે એ અવરોધાશે, જે ઓપરેટર સ્થાન સાથે જોડાઈ નહીં શકે. તો ઓપરેટર સ્થાન સાથે જો નિગ્રાહક પ્રોટીન ન જોડાય તો હવે શું થાય? તો હવે ધ્યાન આપજો બધા. RNA પોલિમરેઝ છે એ પ્રમોટર સ્થાન સાથે જોડાશે. RNA પોલિમરેઝ કોની સાથે જોડાય છે? પ્રમોટર સ્થાનના સાથે જોડાવાનું શરૂ થાય છે. હવે આ સમયગાળા દરમિયાન શું થતું હોય છે? તો કે ઝેડ નામનું જે જનીન છે એક mRNA બનાવે છે. ઓકે, ચાલો, ઝેડ નામના જનીને એક mRNA બનાવ્યું. શેના માટે? તો કે ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરવા માટેના પ્રોટીન અણુઓ સંશ્લેષિત કરશે. તો કયા પ્રકારનો ઉત્સેચક બનશે? બીટા ગેલેક્ટોસિડેઝ. ચાલો, આ બીટા ગેલેક્ટોસિડેઝ શું છે? તો તમને ખ્યાલ છે લેક્ટોઝ શર્કરા હોય માધ્યમની અંદર, ઇકોલાઈ બેક્ટેરિયા છે એને શક્તિની જરૂર છે. તો શક્તિ એમાંથી મળશે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાંથી. તો લેક્ટોઝ શર્કરાનું જળ વિભાજન થાય એના માટે જરૂર છે બીટા ગેલેક્ટોસિડેઝની. તો આ રીતે બીટા ગેલેક્ટોસિડેઝ નામનો ઉત્સેચક છે બનતો હોય છે બેક્ટેરિયા, ઇકોલાઈ બેક્ટેરિયાના જનીનો દ્વારા, ઝેડ નામના જનીન દ્વારા બીટા ગેલેક્ટોસિડેઝ બને. ઓકે, ચાલો, હવે વાય નામનું જનીન છે એ કયા mRNAનું સંશ્લેષણ કરશે? તો જુદા જુદા 3 પ્રકારના ઉત્સેચકો નિર્માણ થતા હોય છે. એમાંનો એક છે પરમિયેઝ. ઓકે, પરમિયેઝ પ્રકારનો ઉત્સેચક છે એ કામ શું કરે? તો કે જે કાંઈ કોષ છે ઇકોલાઈનો એની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ છે દાખલ થઈ શકે એની માટે પારગમ્યતા, કોષની પારગમ્યતામાં વધારો કરવાનું કામ કોણ કરે છે? ઓકે, ચાલો, તો આપણને ખ્યાલ આવી ગયો પરમિયેઝ નામનો ઉત્સેચક. હવે લેક્ટોઝ શર્કરા સરળતાથી ઇકોલાઈ બેક્ટેરિયાના શરીરમાં દાખલ થઈ શકે તો એના માટેનું કામ કોણ કરે છે? તો એ નામનું જનીન છે જે mRNA પ્રોડ્યુસ કરે, જેનું ભાષાંતરણ થઈ ખાસ કરીને એક ઉત્સેચક બને છે. હવે અહીંયા જુદા જુદા 3 ઉત્સેચકો બન્યા છે, જોઈ શકો છો તમે, બીટા ગેલેક્ટોસિડેઝ, પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ.
તો ટ્રાન્સએસિટાઇલેઝનું કામ શું છે? તો કે ઇકોલાઈ કોષમાં લેક્ટોઝ શર્કરાને દાખલ કરવાનું. ઓકે, ચાલો તો તમને ખ્યાલ આવી ગયો કે જુદા જુદા 3 ઉત્સેચકો છે એનું જુદું જુદું કામ છે. આ બીટા ગેલેક્ટોસિડેઝ છે લેક્ટોઝ શર્કરાનું જળ વિભાજન પ્રેરે. ચાલો તો ત્રણેયના કામ કંઈક જુદા જુદા છે. ચાલો હવે આપણે જોઈએ કે આ જુદા જુદા 3 બંધારણીય જનીનો છે એની જરૂર છે, કેમ કે તો જ એ પેટ્રી ડીશની અંદર જે કાંઈ લેક્ટોઝ શર્કરા છે એનું પાચન કરી શકે. પણ અહીંયા અવરોધ કોણ પેદા કરે છે? તો કે નિયામકી જનીન દ્વારા જો નિગ્રાહક mRNA બને તો નિગ્રાહક પ્રોટીન ઉત્પન્ન થાય છે. આ નિગ્રાહક પ્રોટીન છે ઓપરેટર સ્થાન સાથે જોડાય છે. તો આ બાકીના 3 બંધારણીય જનીનો છે એ પોતે પ્રત્યાંકિત થઈ શકતા નથી. પ્રત્યાંકન ન થવાથી શું થાય છે? આ જે 3 ઉત્સેચકો બનવા જોઈએ બનતા નથી. તો આને આપણે શું કહીએ? તો જીન સ્વિચ ઓફ એમ કહી શકીએ. જનીનો નિર્માણ થતા બંધ થઈ ગયા છે. તો જીનને સ્વિચ ઓફ કરવાનું કામ કોણે કર્યું? નિગ્રાહક પ્રોટીન અણુએ. તો આપણે શું કરવું પડે જીન સ્વિચ ઓન કરવા માટે? ઓકે, નકારાત્મક નેગેટિવિટી કેવી રીતે આવી તો આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે પોઝિટિવ રિસ્પોન્સ કેવી રીતે નિર્માણ થતો હોય છે એને સમજીએ. તો નિગ્રાહક પ્રોટીનને ઓપરેટર સ્થાન સાથે જોડાતો અટકાવવો પડે. તો આપણે શું કરીશું? માધ્યમની અંદર પ્રેરક અણુ દાખલ કરીશું. તો માધ્યમની અંદર પ્રેરક અણુ તરીકે કોને તમે દાખલ કરી શકો? તમે લેક્ટોઝ શર્કરા તમે માધ્યમ તરીકે પસંદ કરી શકો, અથવા એલો લેક્ટોઝ શર્કરા. જો તમે આ પેટ્રી ડીશની અંદર પ્રેરક અણુ દાખલ કરો તો જે કાંઈ નિગ્રાહક પ્રોટીન અણુ બને છે અને જે ઓપરેટરને અવરોધે છે એ હવે અવરોધ પેદા કરશે નહીં. અહીંયા અવરોધન થતું નથી, ઓપરેટર સાઇટ ખુલ્લી રહે છે. તો હંમેશા આરએનએ પોલિમરેઝ છે પ્રમોટર સ્થાન સાથે આવીને જોડાઈ જશે અને આ 3 બંધારણીય જનીનો છે પ્રત્યાંકિત થશે અને જુદા જુદા 3 ઉત્સેચકોનું નિર્માણ કરશે, જેમ કે બીટા ગેલેક્ટોસિડેઝ, પરમિએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ. ઓકે, અને આવી રીતે લેક્ટોઝ શર્કરાનું પાચન જે કાંઈ પેટ્રી ડીશમાં આપેલ માધ્યમ છે એમાં કરી શકશે. તો આપણે આ જે કાંઈ ઇકોલાઈ બેક્ટેરિયાનો ડીએનએ છે, જે કાંઈ જનીનનો ટુકડો છે, એને આપણે સમજ્યા કે કેવી રીતે જીન છે સ્વિચ ઓન સ્વિચ ઓફ થતો જોવા મળે છે. ઓકે, તો આવી સમજૂતી કોણે આપી હતી? તો આવી સમજૂતી સૌપ્રથમ ફ્રાન્કોઇસ જેકોબ અને જેક્વે મોનાડે આપેલી હતી. તો આને કહેવામાં આવે છે લેક ઓપેરોન. ઓપેરોન શેનું બનેલું હોય છે? ફરીથી રિપીટ કરી દઉં. નિયામકી જનીન આઈ, પ્રમોટર પી, ઓપરેટર ઓ અને બંધારણીય જનીનોનું ઓપેરોન સાઇટ બનેલી છે. ઓકે, કયા કયા બંધારણીય જનીનો આવેલા છે? તો કે લેક ઝેડ, લેક વાય અને લેક એ, એવા 3 બંધારણીય જનીનો ઇકોલાઈની અંદર જોવા મળે છે. બીટા ગેલેક્ટોસિડોઝનું કામ શું? તો કે શર્કરાનું જળ વિભાજન કરવાનું, લેક્ટોઝ શર્કરાનું પાચન કરે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરે છે. તો આવી રીતે આપણે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થતું જોવા મળે છે એમ આપણે કહી શકીએ, રજૂ કરી શકીએ. તો આ સ્ટોરી આપણે માત્ર ને માત્ર ઇકોલાઈ બેક્ટેરિયા સુધી સીમિત નથી રાખતા. જેવી રીતે મનુષ્યની અંદર ગર્ભની અંદર જે કાંઈ ભ્રૂણ વિકાસ પામે છે, વિભેદન પામે છે, તેની અંદર પણ જુદા જુદા સમયકાળે જુદા જુદા જનીનો છે એ નિયંત્રિત થતા જોવા મળતા હોય છે. તમે જોયું હશે કે વનસ્પતિની અંદર અમુક અવસ્થાએ ચોક્કસ ઉત્સેચકો નિર્માણ પામતા જોવા મળે છે, અંતઃસ્ત્રાવો બનતા જોવા મળે છે. તો ચોક્કસ જેમ કે પુષ્પ ખીલે ત્યારે જુદા જુદા અંતઃસ્ત્રાવો જોવા મળે છે, ફળનું નિર્માણ થાય ત્યારે જુદા અંતઃસ્ત્રાવો જોવા મળે છે. તો જુદા જુદા સમયકાળે જુદા જુદા અંતઃસ્ત્રાવો કેવી રીતે અભિવ્યક્ત થતા હશે તો એને સમજવા માટે આપણે સૌપ્રથમ લેક ઓપેરોન સમજવું પડે. એમ તો ટ્રિપ્ટોફેન ઓપેરોન આવે છે, હિસ્ટિડીન ઓપેરોન આવે છે. ઓકે, પણ આપણે સરળતા માટે ઇકોલાઈ બેક્ટેરિયાને એટલા માટે પસંદ કર્યું કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કેવી રીતે જનીન અભિવ્યક્ત થાય છે અને આપણે સરળતાથી સમજી શકીએ. આ જ વસ્તુ જો આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં સમજવા જઈએ તો એની અંદર મોનોસિસ્ટ્રોનિક છે, એક જ જનીન બંધારણ છે. તો એને સમજવા માટે આપણને જટિલતા
જોવા મળે છે. એટલા માટે આપણે અહીં પસંદગી કરી ઇકોલાઈ બેક્ટેરિયાની. તો ઇકોલાઈની અંદર જો માધ્યમ તરીકે ગ્લુકોઝની જગ્યાએ તમે લેક્ટોઝ શર્કરા પસંદ કરો છો, તો આવી રીતે જળ વિભાજન થઈને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બને છે અને પોતે ઉર્જા પ્રાપ્ત કરે છે અને વૃદ્ધિ પામે છે. તો એની પાછળનું રહસ્ય હતું આ જનીનો કેવી રીતે સક્રિય થતા હોય છે અને નિષ્ક્રિય બનતા હોય છે. ઓકે, તો આજે આપણે જે તદ્દન ટોપિક ભણ્યા એ લેક ઓપેરોન ભણ્યા, કે જે જેકોબ અને મોનાડ દ્વારા આપેલી જનીન અભિવ્યક્તિ નિયંત્રણ માટેની એક હાઇપોથિસિસ છે, એક પરિકલ્પના છે. ઓકે, હેવ એ નાઇસ ડે, ગુડ ડે.